તો હેલો ગાઈસ, જય માતાજી। આપણે જે કાલે માટી પલાળી હતી એની આટો બનાવી લીધી છે આટલી, અને આજે પલાળવા માટે આ ગોદી કાઢી છે। આ છે બીજી, તમને બતાવું કે આપણે જે ભઠ્ઠી પકડી હતી એ પાકી ગઈ છે। જે આપણે આ ભઠ્ઠી જે હતી એ પાકી ગઈ છે। હવે જોઈ શકો છો તમે, આ જે કાચી છે અહીંયા ગોઠાની સાઈડમાં, અને અંદર પાકી ગઈ છે। જે બધી આ સાઈડની કાચી છે હવે સાઈડમાં મૂકી દેવાની। અહીંયા છે આપણી ભઠ્ઠી। આટલી માટી રહી છે, હવે આટલી માટીની ઈંટો બનાવવાની છે। આટલી માટી રહી છે। અચ્છા।